નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર ઇંગ્લિશ વિષયમાં સેકન્ડ લેંગ્વેજ તરીકે આવે છે. એમાં કાલા સ્વાધ્યાયપોથીનો ધોરણ 4 નો સેમેસ્ટર 1 બરોબર, પહેલા સેમેસ્ટરનો મોડલ ક્વેશ્ચન પેપર છે આપણે જોવાના છીએ, જેમાં આગળના જે કમ્પ્લીટ સિલેબસ છે એના આધારે ટોટલ 40 માર્કનો પેપર છે. 2 કલાક તમને પ્રશ્નના જવાબ લખવા માટે આપે છે. તેના આધારે આપણે પ્રશ્નોત્તરી છે એ જોઈ લઈએ. આવનારી પરીક્ષા માટે તમારામાંથી પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર, તો એના માટે પણ તમને ઉપયોગી થશે. હવે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. અલગ અલગ ધોરણના મુકાય છે, એમાં ધોરણ 4 ના પણ મુકાઈ ગયા છે. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં ધોરણ 4 નો અલગથી પ્લેલિસ્ટ છે, એમાં ઘણા બધા વિડીયોઝ છે, તો ન જોઈએ તો જોઈ લેજો. શરૂઆત કરીએ મોડેલ ક્વેશ્ચન પેપરનો. પહેલો પ્રશ્ન, એમાં એ આપ્યું છે, ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનું છે. તો પેલું જુઓ, પેલા ચિત્રની અંદર છોકરો છે જમ્પ કરી રહ્યો છે, તો એના જવાબમાં શું આવશે? જમ્પ. બીજા ચિત્રમાં છોકરી સૂઈ ગઈ છે, તો જવાબમાં શું આવશે? સ્લીપ. ત્રીજા ચિત્રમાં છોકરો ખુરશી પર બેઠો છે, તો જવાબમાં શું આવશે? સીટ. ચોથામાં છોકરો રડી રહ્યો છે, તો જવાબમાં આવશે ક્રાય. પાંચમામાં છોકરો બંધ કરી રહ્યો છે બુક, તો એના જવાબમાં શું આવશે? ક્લોઝ. ચલો, ત્યાર પછી બી આપ્યું છે, ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખવાનું છે. તો પેલું જુઓ, કેનું ચિત્ર છે? તો કે દાંતનું. તો આઈ ચ્યુ વિથ માય ટીથ. ટીથ એટલે દાંત. બીજું ચિત્ર જુઓ, આંખનું ચિત્ર છે, તો આઈ સી વિથ માય ખાલી જગ્યા, તો જવાબમાં શું આવશે? આઈસ. ત્રીજું ચિત્ર જુઓ, અને મોંનો એરો દર્શાવ્યો છે ને, આઈ ટોક વિથ માય ખાલી જગ્યા, કેના વડે બોલી શકીએ? તો કે માઉથ વડે, તો જવાબમાં આવશે માઉથ. ચોથું ચિત્ર જુઓ, નાક દર્શાવ્યું છે, આઈ સ્મેલ વિથ માય નોઝ, એટલે કે હું મારા નાક વડે ગંધ પારખી શકું, સ્મેલ. પાંચમું, હું સાંભળી શકું, આઈ હિયર વિથ માય ઇયર્સ, કાન વડે સાંભળી શકાય, તો જવાબમાં ઇયર્સ આવશે. બીજો પ્રશ્નમાં એ છે, ચિત્રો જોઈ વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનું છે. પહેલું ચિત્ર કેનું છે? ટમેટાનું. ટમેટો ઇઝ ખાલી જગ્યા, કેવો કલરનું હોય? તો કે રેડ. બીજું, સૂર્યનું ચિત્ર છે, યેલો ઇઝ ખાલી જગ્યા, કેવો કલર હોય? યેલો. સન છે, સૂર્યનો પીળો કલર છે. ત્રીજું, મૂળો. મૂળાનો કેવો કલર હોય? વ્હાઈટ. રેડ ઇઝ ખાલી જગ્યા, તો જવાબમાં આવશે વ્હાઈટ. ચોથું, પાંદડું. પાંદડાનો કલર કેવો હોય? લીલો, તો લીફ ઇઝ ખાલી જગ્યા, તો જવાબમાં આવશે ગ્રીન. પાંચમું, રીંગણું. બ્રિંજલ ઇઝ ખાલી જગ્યા, તો જવાબમાં આવશે પર્પલ. બી આપ્યું છે, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું. પેલું છે વોટ ઇઝ ઇટ, તો આ શું છે? ચિત્રમાં જુઓ, તો વાંદરો છે, તો ઇટ ઇઝ અ મંકી. બીજું જુઓ, બીજા ચિત્રમાં સનફ્લાવર એટલે સૂર્યમુખી છે, તો ધીસ ઇઝ અ સનફ્લાવર. વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ સનફ્લાવર. ત્રીજા ચિત્રમાં સફરજન આપ્યું છે, વોટ ઇઝ ઇટ, એટલે આ શું છે? તો કે આ સફરજન છે, ધીસ ઇઝ એન એપલ. ચોથું ચિત્ર ગાજરનું છે, વોટ ઇઝ ધીસ? તો ઇટ ઇઝ અ કેરટ. કેરટ એટલે ગાજર. પાંચમું ચિત્ર છે બેલનું છે, ઘંટનું છે, વોટ ઇઝ ઇટ? તો ધીસ ઇઝ અ બેલ. પછી ત્રીજો એ પ્રશ્ન આપ્યો, ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખવાનું. પહેલા ચિત્રમાં શું આપ્યું છે? તો કે એક ઠંડુ ને એક ગરમ, બરાબર, તો ટી ઇઝ હોટ એટલે ગરમ છે, આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ એટલે ઠંડુ છે. બીજા ચિત્રમાં જુઓ, અમિત છે એ કેવો છે? પાતળો છે, તો અમિત ઇઝ અ થીન બોય. ભોલું તમે જુઓ, ભોલું જાડો છે, તો ભોલું ઇઝ અ ફેટ બોય. ત્રીજા ચિત્રમાં જુઓ, રામજીભાઈ છે એ ગરઢા છે, તો રામજીભાઈ ઇઝ એન ઓલ્ડ મેન. મહેશ ઇઝ અ યંગ મેન એટલે જુવાન છે, યંગ મેન. ચોથા ચિત્રમાં એક નાળિયેરીનું વૃક્ષ છે એ ઊંચું છે એટલે ટોલ, ધ કોકોનટ ટ્રી ઇઝ ટોલ. ને કેરીનું ઝાડ, ધ મેંગો ટ્રી ઇઝ શોર્ટ એટલે નીચું છે. પાંચમું ચિત્ર જુઓ, એમાં બસ છે એ મોટી છે એટલે બસ ઇઝ બિગ, ને કાર છે એ નાની છે, કાર ઇઝ સ્મોલ. બી આપ્યું છે, સૂચવ્યા પ્રમાણે કરો. તેમાં પેલું છે, ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખવાનું છે. તો આ કેનું ચિત્ર છે? તો કે લંબચોરસનું, એને શું કહેવાય ઇંગ્લિશમાં? રેક્ટેંગલ. આ કેનું ચિત્ર છે? તો કે સર્કલ, રાઉન્ડનું, બરાબર, ગોળનું એટલે સર્કલ. હવે બીજું આપ્યું છે, એમ ફરતે રાઉન્ડ કરવાનું, ડબલ્યુ ફરતે ચોરસ કરવાનું. તો ડબલ્યુ ફરતે ચોરસ કરવું, એમ ફરતે રાઉન્ડ કરવું, વુમન, WOMAN. ત્રીજું છે એફ ફરતે રાઉન્ડ કરવાનું, ટી ફરતે ચોરસ કરવાનું. તો FATHER, એમાં એફ ફરતે રાઉન્ડ અને ટી ચોરસ કરવાનું.
ચોથું છે એમાં ડી ફરતે રાઉન્ડ કરવાનો, જી ફરતે ચોરસ કરવાનો. તો GRA and D FATHER, તો જી ફરતે ચોરસ કર્યું, ડી ફરતે રાઉન્ડ કર્યું. ચોથો પ્રશ્ન એ આપ્યો, ગુજરાતી શબ્દના અંગ્રેજીના નામ કૌંસમાંથી શોધીને લખવાના. તો પહેલું છે દાદી, ગ્રાન્ડ મધર, GRA and D MOTHER. બીજું છે માતા, તો MOTHER, મધર એટલે માતા. ત્રીજું કાકી, AUNT, આંટ એટલે કાકી. ચોથું દીકરો, SON, સન એટલે દીકરો. પાંચમું પિતા, ફાધર, FATHER, ફાધર એટલે પિતા. બી આપ્યું, વાક્ય વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખવાનું છે. પેલું છે ખાલી જગ્યા હેઝ અ ડ્રમ. કેની પાસે ડ્રમ હતો? તો કે જમ્બો પાસે. તો જવાબમાં આવશે જમ્બો. બીજું, જમ્બો ઇઝ ખાલી જગ્યા, જમ્બો છે ભૂખ્યો થયો તો હંગરી આવશે. ત્રીજું, જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા, જમ્બોએ શું હોલ્ડ કર્યું? તો બેલ્સ. ચોથું, ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન, તો મંકી ઇઝ ફોલિંગ ડાઉન. પાંચમું, મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી, તો ત્યાં શું કરતો હતો? સૂતો હતો. તો જવાબમાં શું આવશે? સ્લીપિંગ. બનાના ટ્રી ઉપર એટલે કે કેળાના ઝાડ ઉપર સૂતો હતો. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. આવા ઘણા બધા પ્રશ્નો જવાબ તમને પરીક્ષામાં પણ ઉપયોગી થશે. તો ન જોયેલા વિડીયોઝ પણ તમે જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં પણ તમને જોવા મળશે. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. આના વિડીયો જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.